સુરતમાં મોબાઈલની લૂંટ કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે। સુરતના ઉધના વિસ્તારમાં બાતમીના આધારે મોબાઈલ લૂંટ કરતા 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર વહેલી સવારે એકલ દોકલ જતા લોકોને આ લોકો નિશાન બનાવીને મોબાઈલ લૂંટતા અગાઉ ઘણા ગુનાઓને તેઓ અંજામ આપી ચૂક્યા છે। આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનમાં દક્ષેશ્વર 3 રસ્તા અને જોગેશ્વરી 3 રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો। જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડની તજવીજ ચાલુ કરેલ છે। આ બનાવમાં આ ત્રણેય જણાએ પહેલાં એક રાહદારીને ઉધના જે દક્ષેશ્વર 3 રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી। આ જ રીતના એણે આના 3 દિવસ અગાઉ જોગેશ્વરી 3 રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારના એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે। જે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે ત્રણેયને પકડી પાડેલ હતા। સુરતમાં પ્રેમીએ પ્રેમિકા અને તેની માતા ઉપર ચપ્પાના ઘા કરતા ચકચાર મચી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં લગ્નની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાના ગુપ્તાંગ ઉપર ચપ્પુના 4 ઘા ઝીકી દીધા હતા। ત્યારે પુત્રીને બચાવવા પડેલ માતાને પણ પ્રેમીએ ચપ્પુ માર્યું હતું। આ દરમિયાન પોલીસે પ્રેમીની હત્યાના પ્રયાસ બદલ ગુનો નોંધીને હવે ધરપકડ કરી છે। લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના 65 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે।